101 વાતો વિજ્ઞાન સમજની. લેખક યશવંત મહેતા. આ કાર્બન ડેટિંગ શું છે? આજકાલ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો પ્રાચીન હાડકાં, લાકડા વગેરેની ઉંમર જણાવતા થયા છે. મોહેન્જો-ડેરો એટલે કે મરેલાનો ટેકરો કે હડપ્પા જેવા સ્થળોએ અથવા પ્રાચીન કબ્રસ્તાનોએ મળતા માનવી કે જાનવરના અવશેષ વગેરેને આ વિજ્ઞાનીઓ કાર્બન-14ની કસોટીએ ચડાવે છે અને એની આવરદા નક્કી કરી છે. કાર્બન-14 એ એક પ્રકારનો કાર્બન ડાયોક્સાઇડ છે જેનો અડધો અંશ નાશ પામતા 5730 વર્ષ લાગે છે. એ પછી જે કાર્બન-14 બચ્યો હોય એનો અડધો અંશ નાશ પામતા બીજા 5730 વર્ષ લાગે છે. એથી આગળ પણ એમ જ. એટલે કે પુરાતત્વશાસ્ત્રીઓ અવશેષમાં એટલે કે હાડકાં વગેરેમાં બચેલ કાર્બન-14ને માપીને એ કેટલા વર્ષ જૂના છે એ નક્કી કરે છે. કાર્બન-14 માપનની આ પદ્ધતિ ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાની ડૉક્ટર ફ્રેન્ક વિલાર્ડે 1950ના દાયકામાં શોધી છે. અસ્તુ.